આપણે આજે બધા જ ભજન કર્યા. હવે થોડું સત્સંગ કરી લઈએ. હવે આપણે થોડો સત્સંગ કરી લઈએ. ભજન આપણે બધા મરણ ના ગાયા, કાના ના ગાયા, બધા જ ગાયા. હવે આપણે સમજવા જેવું, જીવનમાં ઉતારવા જેવી એક સત્સંગ કરીએ. હવે આવું એક એડવા ગામ જેવું એક ગામ હતું. એમાં ભજન મંડળી ચાલતી હતી. ચાલે છે ને તમારા ગામમાં ભજન મંડળી? હે, કયું મંડળ છે? ભજન મંડળ આજે સત્સંગ સાંભળીને તમે બધા બનાવશો. વધારે ની 5 બહેનો ભેગી થઈને બનાવશો ને તો ભજન તમે ગમે તે જેવા આવડે એવા, કાલા વાલા હરીને વાલા, બરાબર? પણ હૃદયથી જો તમે ભજન ગાશો ને તો ભગવાન અચૂક મળશે તમને. એ આવું ગામ હતું. એમાં એક ભજન મંડળ ચાલતું હતું. બધી દોષીઓ કારણ કે આજના નવજવાનીઓ તો ભજન ગમતો નહીં, એટલે મંડળમાં મંદિરમાં બધી દોષીઓ બેસી બેસી ભજન કરતી હતી. પણ એક વખત બધી દોષીઓએ કીધું કે આપણે બધા ભજનનું નામ લઈએ છીએ પણ આપણા ઘરવાળા કોઈ આવતા નથી. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે ભજન ઘેરથી દરરોજ બધાના ઘરવાળાને બોલાવી આવવાના. એટલે બધી દોષીઓ લાવી પણ એક દોષીમાના ઘરવાળા આવ્યા નહીં. એટલે બધી દોષીઓએ કીધું ભાઈ કે કાલે તમારા ડોહાપાને લઈને આવવાનું છે. એટલે કે બોલ મને ક્યાં ઉપાધિ નાખો છો? મારા ડોહાને તો ભજનનો ભય ખબર પડતી નહીં અને તો આવશે નહીં. કે ના ગમે તે થાય બધા આવે છે, તમારા ડોહાપાને લઈને આવવાનું છે. હવે તો ગમે તેમ કરી અને ડોસી કે સારું ત્યારે હું ઘેર જઈને ડોહાને મનાવીશ. અરે ડોસીમાં કે હું ઘેર જઈને વાત કરી જોઉં, આવે તો ઠીક, નકર કઈ નહીં. એટલે ઘેર જઈને ડોસીમાં ગયા અને ડોહાબાને કીધું કાલે તમે ભજન મંડળમાં આવવાનું છે. અમારા બધી દોષીઓના ઘરવાળા તમે એકલા જ નહીં આવતા. એટલે કે તું મને ક્યાં ડફામ નાખો છો? મને કશું આવડતું નહીં અને તું મને ક્યાં ડફામ નાખો? એટલે તમારે ભજન ગાવાનો નહીં, ખાલી તમે સાંભળજો, બેઠા બેઠા સાંભળશો તો ઘણું છે. પણ ડોહાબા ના પાડતા હતા. રાજહથ અને સ્ત્રીહથ ત્રણેયની આગળ કોઈનું ચાલુ નહીં. એટલે ડોસીમાં હથ પકડી એટલે ડોહાબાના ભજનમાં જવું પડ્યું. એટલે ડોહાબા ભજનમાં ગયા, ભજન શરૂ થયા, બધા ભજન ગાયા. પછી જયારે ભજન પૂરા છે ને એટલે બધી દોષોએ કહ્યું કે ડોહાબા કાલે તમારે એક ભજન ગાવાનું છે. ઉપાધિ કરી કે આ તો કે ઉપાધિ કહ્યું આવ્યું હતું, આ તો ભજનનું આવડતું ને. પછી બંને જણા લડતા લડતા રસ્તામાં આવો જો હું નતો કહેતો તો મારે નથી આવવું અને તે મને ઉપાધિમાં નાખ્યો. મને ભજન આવડતું નહીં ના બધા મારી ઇજ્જત રહેશે કે તું હું કાલ નહીં આવું. કે ના એવું ના ચાલે, આ તો સ્ત્રી હતી કે ના એવું ના ચાલે, કાલે આવવું પડશે. એટલે કે સારું છે એમ કરતા કે રસ્તામાં જતા ને એક તળાવ આવ્યું. તો તળાવમાં ના કરી એક ઉંદર રસ્તામાં ઉંદર જોયું. એટલે ઉંદર એક દર ખોજતો હતો. એટલે એના જોઈ ડોહાબાએ ગીત લીધી ઉપાડી. ખડ 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 ખોદે મારો હારો, ખોદે મારો હારો, ખડ 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 ખોદે મારો હારો, ખોદે મારો હારો. ડોહાબાને તો એક લીટી આવડી ગઈ ભજનની. હેડો કાલે આપણે એક લીટી તો ભજનની તૈયાર થઈ ગઈ. તમને આવતું તો ચાલુ. હવે એમ કરતા કરતા થોડા આગળ ગયા એટલે તળાવ આવ્યું. તળાવમાં એક બતક હતું. એ બતક શું કરે પાણીમાં ડોક અંદર બોલે પાછું ઊંચું જોવે, ડોક બોલે ઊંચું જોવે. એટલે એના જોઈ ડોહાબાને તો બીજી લીટીને
આમ મનમાં પૂરી સંચરણ પામી કે ઊંચો નીચો થાય મારો હાલો, ઊંચો નીચો થાય મારો હાલો, ઊંચો નીચો થાય મારો હાલો, ઊંચો નીચો થાય મારો હાલો. તો બીજી લીટી પણ આવડી ગઈ એટલે ડોબલ શાંતિ થઈ. હા, બે લીટી તો બે લીટી આપણે કાલ જઈશું ખરા, આપણી ઇજ્જત રહેશે. એમ કરતા કરતા થોડા આગળ વધ્યા એટલે એક સાપ આવ્યો. સાપના આમ જતો જતો જોયો રસ્તામાં એટલે ડોહાબાને ત્રીજી લીટી યાદ આવી. વાંકો ચૂકો જાય મારો હાલો, વાંકો ચૂકો જાય મારો હાલો, વાંકો ચૂકો જાય મારો હાલો, વાંકો ચૂકો જાય મારો હાલો. આમ ડોહાબાનો ત્રીજી લીટી પણ આવડી ગઈ. એમ કરતા કરતા ઘેર જોઈએ થોડુંક આગળ વધ્યા ત્યાં સસલાને જોયું. હવે સસલું તો કેવું ઝડપથી દોડા બેને જોઈને એકદમ દોડવા લાગ્યું એટલે દોડાબાના ચોથી લીટી પણ યાદ આવી. દડ બડ દડ બડ દોડે મારો હાલો, દડ બડ દોડે મારો હાલો, દડ બડ દોડે મારો હાલો, દડ બડ દોડે મારો હાલો. ચાર લીટી દોડાબા તો તૈયાર થઈ ગઈ. એમ કરતા કરતા એમનું ઘર ઘેર ગયા, ખાધું પીધું કામ કરું અને પછી આરામ કરવા બેઠા. મધરાત થઈ ત્યાં ડોહાબાના ઘરની પાછળ ચોર ગોદવા માંડ્યા. એટલે ચોર ઘરના ખાડો પાડવા માંડ્યા. ઠોકરી ડોહાબા તો બજારમાં કહેતા કંટાળે કે થાક લાગ્યો તો એટલે એ તો હોઈ ગયા ઘસ ઘસાટ, પણ બે ડોસીમાના ખખડાટનો અવાજ થયો એટલે ઊભા થઈ ગયા. મને એમ કરતા કરતા પેલું ખખડાટ થયું ને એટલે ડોસીમાં જાગી ગયા. ડોસીમાં જોયું તો ડોસીમાં લાગ્યું કે ના ચોક્કસ ચોર આયા છે, પણ ડોસીમાં હતા થોડા બીકણ એટલે એમનો તો પેટમાં ફફડાટ પેઠી અને એમના પેટમાં તો લબુ ચબુ થવા માંડી. હવે ડોહાબાન જોરથી ઉઠાડાય ને એટલે ડોહાબાન ધીરે રહી શું કીધું ખબર? ડોહાબા ઉઠો તમે કાલ ભજન ગાવાનું છે તો ભજનની ચાર લીટી તમે જે કરી છે તૈયાર કરો અને કાલ પાછા ભૂલી જશો. એટલે ડોસાબા કહે તું મને ઊંઘવા દે ને કે શાંતિથી, રાતે ભજન દાડે ભજન બસ આખો દાડો ભજન જ બસ. એટલે એમ કરતા કરતા કે ના ઉઠો ખરો ભજન બે લીટી ગોતો ખરા મને શાંતિ થાય. એટલે ડોહાબા ઉભા થયા અને બેઠા બેઠા ખાટલામાં જતો બોલવા માંડ્યા. ખડ 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 ખુદે મારો હાલો, ખુદે મારો હાલો, ખડ 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 ખુદે મારો હાલો, ખુદે મારો હાલો. પછી પેલા ચોર હતા ને ખોદતા હતા એટલે એમને શું થયું કે ચોક્કસ અંદર ઘરમાં જાગો છો કે જોવા તો દે અવાજ કંઈક થાય છે કે આપણને બધા જોયા શકશું આ ખડ 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 ખોદો છો તે એમ કહે છે તે. એટલે એમણે જોયું તો આ બાજુ ડોહાભાઈ બીજી લીટી ઊંચી કરી. પેલા ચોર ઊંચા થઈને જોવે ને ઊંચા નીચા થાય એટલે ડોહાભાઈ બીજી લીટી ગાઈ. ઊંચો નીચો થાય મારો હાલો, ઊંચો નીચો થાય મારો હાલો, ઊંચો નીચો થાય મારો હાલો, ઊંચો નીચો થાય મારો હાલો. ચોરે કીધું ચોક્કસ આ લોકો અંદર જાગે છે હો, એમને ખબર પડી ગઈ આપણે ઊંચા નીચા થઈને જોઈએ છીએ. એટલે પેલું થોડું બહાર પાડ્યું હતું ને એ બાકોરમાં વાંક આપીને જોવા જાય છે. અંદર થોડું નાનું બાકોર પડે પણ અંદર જવા માટે વાંકું જાકું તો થવું પડે એટલે ત્યાં ડોહાબાને બાદ ચોથી લીટી યાદ આવી.